વડોદરા માંજલપુર વિધાનસભા પર પેટા ચૂંટણી માટે મતદાન। પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। સવારે 7 વાગ્યાથી પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે। 260 મથકો પર સુરક્ષાનો કડક બંદોબસ્ત જોવા મળ્યો। અંદાજે 2.19 લાખ મતદારો આજે મતદાન અધિકારનો ઉપયોગ કરશે। આ બેઠક ધારાસભ્ય યોગેશ પટેલનો ગઢ મનાય છે। શહેર ભાજપ પ્રમુખ પરિવાર સાથે મતદાન કર્યું। ચૂંટણીમાં ભાજપે સતીશ પટેલને ઉમેદવાર બનાવ્યા છે। કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ઉમેદવાર બનાવ્યા છે। તો વડોદરા માંજલપુર બેઠક પર આજે પેટા ચૂંટણી યોજાઈ છે, જેમાં લોકો આજે મતદાન કરી રહ્યા છે અને આજે પોતાનો ઉમેદવાર ધારાસભ્ય જે છે તેની નિમણૂક કરવા માટે આજે લોકો મતદાન કરી રહ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી માટે અમારા સહયોગી સ્નેહલ નિમાવત ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સ્નેહલ, વર્ષોથી આ ભાજપનો મજબૂત ગઢ ગણાય છે અને વર્ષોથી યોગેશ પટેલે અહીંયા વિકાસના જે કાર્યો કર્યા છે અને ત્યારબાદ તેમનું જે નિધન થયું હતું ને ત્યારબાદ સતીશ પટેલને ભાજપે એક ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી રહ્યા છે અને ભાજપ ખૂબ જ મજબૂતાઈથી પોતાના પ્રચાર પ્રસાર કરી રહ્યું છે અને પોતાના વિકાસ કાર્યો ગણાવી રહ્યું છે કે અમે આટલો વિકાસ કર્યો છે અને લોકો પણ તેનાથી પ્રેરિત થઈ રહ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। અનેક જાણીતા ચહેરાઓ ત્યાં પ્રચારમાં ઉતર્યા હતા। કોંગ્રેસે જે ભીખાભાઈ રબારીને ત્યાં ઉમેદવાર તરીકે નિમણૂક કરી છે। તો શું તમને લાગી રહ્યું છે કે આ વખતે શું થશે કે ભાજપમાં સતીશ પટેલને લોકો સ્વીકારશે કે પછી કોંગ્રેસ પોતાની બાજી મારશે? જી, સ્વર્ગીય ધારાસભ્ય જે યોગેશ પટેલનો ગઢ ગણાતી હતી એ વખતે બહુ સરસ એમણે વિકાસના કાર્યો કર્યા હતા। સ્થાનિક વિકાસના મુદ્દાઓ, નાગરિક સુવિધાઓ, રસ્તા, પાણી, ટ્રાફિક અને વિસ્તારના અન્ય પ્રશ્નો મતદારો માટે મહત્વના મુદ્દા રહ્યા છે। એટલે આ બધા જ કામો કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ તટસ્થ થવું પડશે। આ અંતિમ નિર્ણય તો પ્રજાનો જ છે। પ્રજા શું નિર્ણય કરે છે એ આજે આપણે જોવું રહ્યું। વડોદરા શહેરની મહત્વની વિધાનસભા બેઠકમાંની એક માંજલપુર બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। બેઠક પર મતદાન માટે 260 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ચૂંટણી પ્રક્રિયા શાંત રીતે પૂર્ણ થાય એ માટે તંત્ર દ્વારા સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ બેઠક ઉપર ઉમેદવારોના પ્રચાર, મતદારોના મુદ્દાઓ અને ચૂંટણી પરિણામો પર સૌની નજર રહી છે। મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે અને નિર્ધારિત પ્રક્રિયા મુજબ ગણતરી હાથ ધરવામાં આવશે। આજે માંજલપુર બેઠકની ચૂંટણી પર સમગ્ર વડોદરા સહિત રાજકીય વર્તુળોમાં પણ આની ચર્ચા તેજ બની છે। આ બેઠક પર મુખ્ય મુકાબલો શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહ્યો છે। બંને પક્ષોએ જીત માટે જોરદાર પ્રચાર કર્યા છે, તડામાર તૈયારીઓ કરી છે। હવે મતદારોના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે। જી સ્નેહલ, તો આ વખતે ભાજપમાં જે સતીશ પટેલ છે તે ફરીથી ભાજપ ત્યાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે કે પછી કોંગ્રેસ તેમાં બાજી મારી છે? શું લાગી રહ્યું છે તમને આ બેઠક પર? આજે સતીશ પટેલે પણ બહુ સરસ રીતે કામ કર્યું છે અને એની તૈયારીઓ પણ બહુ સારી કરી છે। ભીખા રબારીએ પણ તૈયારી કરી છે। કાંટાની ટક્કર બંને વચ્ચે જોવા મળી રહી છે। બંને જણા પોતાની વર્ચસ્વતા જાળવી રાખવા માટે મથી રહ્યા છે। આજે વિપક્ષ બાજી મારી જશે કે ભાજપ બાજી મારી જશે એ આજે જનતાના નિર્ણય ઉપર આધારિત છે। મને લાગી રહ્યું છે કે કદાચ સતીશ પટેલ બાજી મારી જાય, પણ ભીખા રબારીએ પણ બહુ સારી તૈયારી કરી છે તો એ પણ બાજી મારી જાય એવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે। જી સ્નેહલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। જી આભાર। તો 260 મથકો પર સુરક્ષાનો કડક બંદોબસ્ત। તો ભાજપ અને કોંગ્રેસ બંને આ પેટા ચૂંટણીમાં પોતાનું એડી ચોટીનું જોર લગાવ્યું છે અને બંને પોતાનો મજબૂતાઈથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે પ્રજા કોને સ્વીકારે છે। ધારાસભ્ય તરીકે વડોદરા માંજલપુર પેટા ચૂંટણીનો માહોલ, રાજકીય માહોલ ગરમાયો છે।